दोस्तों जय माताजी जय वाणीनाथ। तो अत्यारे अमे આવી ગયા છીએ વાણીનાથ તરફ અખાણા। તો જો અહીંયા અમે અત્યારે હાલ વાસણ વિભાગમાં આવ્યા છીએ। તો અત્યારે હાલ કેવડા મોટા વાસણ અહીંયા આવ્યા છે વાણીનાથની અંદર, એ તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો। જો આ વિશાળકાય મોટામાં મોટા તપેલા જે આપણે એની અંદર આખા સમય જઈએ એવડા તો તપેલા, જો મારી હાઈટ તમને બતાવું 5 ફૂટ 5 ઇંચનું મોટું તપેલું જો આખા અમે અંદર આવી ગયા છીએ। જો એવા વિશાળકાય તપેલા અત્યારે હાલ અહીંયા ઉતરી ગયા હું। જો મોટા મોટા અસંખ્ય તપેલો જો રસોડા માટે। અને આપણે અમે ડીશો તમને બતાવીએ। ડીશોમાં તો ડીશોના પણ લાખોની સંખ્યામાં ડીશો પણ આવી છે જમવા માટેની, એ પણ તમને બતાવું। તો અત્યારે હાલ પૂર જોશમાં કામ ચાલુ જ છે। તો જો એ આ ડીશો એક બાજુ મૂકેલી જે લાખોની તાદાદમાં ડીશો જો જો આ ડીશો જમવા માટેની ડીશો પણ અહીંયા ઉતરી જઈ। દિવસે ને દિવસે નવો નવો સામાન અહીંયા આવતો જાય ભરપૂર માત્રાની અંદર। જો આ વિશાળકાય લાખોની સંખ્યામાં ડીશો। અને જો પેલો સામે પણ મંડપ એક હજી બને, પછી પેલી બાજુ સામે રહીએ ચકડોળો વિભાગ છે, આ બાજુ જમણવા માટે પણ જો વિશાળકાય ઉપર મોટા મોટા મંડપ। અને આ જે રહેવા માટે સંતોને રહેવા માટે। અને તમને એક આપણે તમને ચૂલા બતાવું, જે આ તપેલો મૂકવાના રસોડું બનાવવા માટે જે ચૂલાઓ બનાવવામાં આવ્યા, જેની અંદર જમણવાર થશે એના માટે બહુ વિશાળ પાયા પર મોટા મોટા ચૂલા પણ બનાવવામાં આવ્યા। તો આમાં આપણે જઈએ ચૂલા વિભાગમાં। તો વિડીયોને બનાવી રહેજો અને વિડીયોને ચોક્કસ જય વાણીનાથ કમેન્ટમાં ચોક્કસથી તમે લખજો। તો આ અમારા બ્લોગ નવા બ્લોગ બનાવવાનું એક જ કારણ કે મારા જેવડા આપણી સાઈડના તો બધા જોકે અહીંયા આવવાના જ છે, પણ જે ઘરડા બુઢા આપણા માતા પિતા એ અહીંયા સુધી આવી શકવાના નહીં જોવા માટે। તો અમારા બ્લોગ દ્વારા એમને પણ તમે ઘરે બતાવજો કે વાણીનાથની અંદર આવી તૈયારીઓ થઈ રહી। તો આ મેન બ્લોગ ઉતારવાનું કારણ એક જ કે ઘરે જે લોકો છે એમને સુધી અમે પહોંચાડીએ નવી વસ્તુઓ, બધું જે આ લાઈવ જે કામ ચાલી રહ્યું એ વિડીયોના માધ્યમથી બતાવીએ। તો અમે આપણે આવી ગયા છીએ ચૂલા વિભાગમાં। જો આની અંદર સ્પેશિયલ ચૂલા વિભાગ આ મોટા ટેન્ટની અંદર લાખો લોકોનો જમણવાર અહીંયા બનાવવામાં આવશે। તો આ ચૂલા અસંખ્ય ચૂલા બનાવવામાં આવ્યા રસોડા માટે। જુઓ આ રીતે વિવિધ કેટલી પ્રકારના ચૂલા છે। આખા રેડ મંડપ નીચે બસ ચૂલા જ બનાવવામાં આવેલા આ રીતે। જો 5 ફૂટ ઊંડા ચૂલા, આ છેક મંડપ પર ત્યાં સુધી ચૂલા બનાવેલા। બે સાઈડ, પેલી સાઈડ પણ કામ ચાલુ અત્યારે હાલ લાઈવ બનાવવાનું, અને આ બાજુ પણ ચૂલા। તો ચૂલા પણ તમને બતાવ્યા અને તપેલો પણ જે આપણા ભોજન માટે વાસણ લાવ્યા હતા એ પણ તમને બતાવ્યા। આમ તો જે આપણા મંદિર તરફ અત્યારે નવું કેટલું બનતું જાય છે એ તમને લાઈવ બતાવીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। લેહાડો આમાં આપણે જઈએ મંદિર તરફ।
તો સંડાસ માટે આ ધરોઈ લાઈવ બાજુમાં જાય જ છે કેનાલ, એની અંદરથી પાણી આ સિન્ટેક્સમાં આવે અને એની બાજુમાં સંડાસ બાથરૂમ બનાવવામાં આવેલો, તે એની અંદર પાણી ધરોઈનું જાય લાઈવ. હાલ 11 કુંડી હવન થવાનો, એના માટે આ ગાયનો સોણ, દેશી ગાયનું સાણ સ્પેશિયલ હવન માટે. અને આ લાકડો હવન માટે જો જે હવનમાં વપરાય એ શીદળાનું લાકડું ભારે માત્રામાં અહીંયા ઉતારી દેવામાં આવેલું. જો હાલ જે અહીંયા યજ્ઞ થશે, યજ્ઞમાં બાળવા માટેનું લાકડું અને આ સાણો દેશી ગાયનું સાણ એ પણ અહીંયા ઉતારી દીધું. અત્યારથી આવી ગયા છે શિવલિંગ બાજુ. જે જો આ ગાયના સોણ, દેશી ગાયના સોણ અને માટીથી બનાવવામાં આવેલું ભગવાન શિવનું શિવલિંગ. જો જબરજસ્ત શિવલિંગ બનાવ્યું. તો આ જો આ ઉપર પાથરના મઢુલીઓ બનાવવા માટેની જો સ્પેશિયલ આની ઉપર પાથરવા માટેનું. દિવસે ને દિવસે વધારે ને વધારે સ્ટોક ઉતરતો જાય અહીંયા ભારે માત્રામાં. જો દરેક જગ્યાની અંદર બ્લોક પાથરવાના. જો આ બ્લોક રહ્યા, આ રીતે બ્લોક પાથરવાના, કારણ કે આપણો વડાપ્રધાન મોદી સાહેબ પણ આવવાના અહીંયા. તો જબરજસ્ત તૈયારીઓ એમના માટે પણ. જે આરસીસી રોડ પણ અહીંયા થઈ રહ્યો. જો વિસનગર ઊંઝાથી આવતા હાઈવે ઉપર આરસીસી રોડ. જો બળદેવગીરી બાપુની પ્રતિમા જે એક વખત બનાવી હતી પણ એમાં કંઈક ખામી હતી, એટલે જે ફરીથી રિનોવેશન થાય. જો આ મૂર્તિને અહીંયાથી ક્રેન ઉપરથી ઉઠાવી અને આ સ્ટેન્ડ ઉપર મૂકવાની. આ સ્ટેન્ડ ઉપર મૂકી અને પાછળ પેલું જો એ સ્ટેન્ડ ઉપર મૂકવાની. તો જો હાલ તૈયારીઓ ફૂલ ચાલી રહી. માટી અને સોનથી બનાવવામાં આવે. ભાવે જીયા છે.